ગોપાલ ઇટાલિયા અત્યારે હાલ મિત્રો ગોપાલ ઇટાલિયા ખૂબ જ ચર્ચાનો વિષય બની ગયો છે અને સોશિયલ મીડિયામાં તેમના સમાચાર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. મિત્રો ભેસાણની અંદર જે ઘટના બની વિસાવદરના એની અંદર મિત્રો ગોપાલ ઇટાલિયાને એવું કહેવામાં આવ્યું જે વિસાવદરના લોકો છે તેમની જનતા છે કે અમારી સાથેથી અંગૂઠા લઈ લીધા અને અમને અનાજ ન મળ્યું. જૂન અને જુલાઈ મહિનાનું અનાજ એક સાથે આપવામાં આવ્યું, એમાં અમારી સાથે ગડબડી કરી અને ડખો કરી તેમને અનાજ અમને ન આપ્યું અને મિત્રો આ અનાજ ચોરી થઈ ગયું બારોબાર. ત્યારે મિત્રો આ ગોપાલ ઇટાલિયાને જાણ થઈ, વિસાવદર અને ભેસાણના લોકોએ તેમને જાણ કરી. મિત્રો ગોપાલ ઇટાલિયા આ કેસને લઈને જેલમાં ગયા. ત્યારે મિત્રો બે કલાક 3 કલાક સુધી જેલમાં બહાર બેસી રહ્યા. છેવટે મિત્રો જેલની બહાર સૂઈ પણ રહ્યા. ત્યારે પણ મિત્રો તેમનો કેસ આગળ નોંધવા માટે તૈયાર નતા થતા. ત્યારે મિત્રો ગોપાલ ઇટાલિયાએ ન્યાય માટે, ગરીબ જનતાના ન્યાય માટે બીજો કોઈ રસ્તો અપનાવ્યો નહીં. જેલની આગળ જઈને સૂઈ ગયા. ગરીબ જનતા માટે મિત્રો જુઓ, એક ધારાસભ્ય એમએલએ ગોપાલ ઇટાલિયા શું કરવા માટે પણ તૈયાર થઈ ગયા હતા. આખરે મિત્રો ગરીબ જનતાને ન્યાય અપાવશે ગોપાલ ઇટાલિયા. અત્યારે હાલ તેમની જનતાને પૂરેપૂરો વિશ્વાસ છે કે ગોપાલ ઇટાલિયા અમને જરૂર ન્યાય અપાવશે. એટલા માટે મિત્રો ગોપાલ ઇટાલિયાની જનતાએ તેમને કહ્યું હતું કે સાહેબ હવે તમારે આ કામ કરવું પડશે, કારણ કે અમને જૂન અને જુલાઈ મહિનાનું રાશનના અંગૂઠા મિત્રો લઈ લીધા, પણ મિત્રો રાશન એમને પૂરતું ન મળ્યું. ત્યારે ગોપાલ ઇટાલિયાને આ વાતની ખબર પડી. ત્યારે મિત્રો ગોપાલ ઇટાલિયા આ કેસ લઈને સીધા પોલીસ સ્ટેશન રવાના થયા. વચમાં મિત્રો અમુક અનાજ માફિયાઓ આ અનાજ ખાઈ ગયા, થોડુંક અનાજ ખાઈ ગયા. એટલે મિત્રો થોડુંક નહીં પણ કરોડોનું અનાજ ખાઈ ગયા, કારણ કે ગરીબ જનતાનું મિત્રો આગળથી તો પૂરેપૂરું આવતું જ હોય છે, પણ આવા વચમાં મિત્રો અનાજ માફિયા હોય તે ખાઈ જતા હોય છે, ગરીબ જનતાના અનાજની ચોરી કરતા હોય છે. એવી મિત્રો અત્યારે હાલ ગોપાલ ઇટાલિયાએ ફરિયાદ નોંધાવી. મિત્રો ગોપાલ ઇટાલિયા અને પોલીસ સાથે થોડા ઘણી અથડામણ થઈ. તમે સોશિયલ મીડિયામાં વિડીયો જોયા હશે, પણ મિત્રો ગોપાલ ઇટાલિયા એક ગરીબ જનતા માટે લડતા આવ્યા છે અને લડતા રહેશે. એટલા માટે તો મિત્રો વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાને આમ આદમી પાર્ટીના નેતા હમણાં નવા ધારાસભ્ય બનાવ્યા છે. હવે ગોપાલ ઇટાલિયા મિત્રો ગરીબ જનતા માટે કામ તો કરવાના જ છે ને, કારણ કે ગરીબ જનતાએ તેમને એવું કહ્યું કે સાહેબ હવે તમારે અમારો આ કામ કરવું પડશે. હવે ગોપાલ ઇટાલિયા વિફર્યા અને જેલ ગયા. મિત્રો જેલ આગળ 2 થી 3 કલાક સુધી બેસી રહ્યા. તડકો, વરસાદ, અત્યારે તમને ખબર હશે કે ઋતુ કેવી ચાલી રહી છે, વરસાદનો મોસમ ચાલી રહ્યો છે, છતાંય મિત્રો તેમને ન્યાય મળે એ માટે ગોપાલ ઇટાલિયા જેલની બહાર સૂઈ પણ ગયા હતા. તમે વિચારો, એક ધારાસભ્ય કેવા મિત્રો કઠિન સામના કરી રહ્યા છે. ત્યારે મિત્રો ગોપાલ ઇટાલિયા માટે એક લાઇક ને એક સબસ્ક્રાઇબ તો બને જ, અને આપણી ચેનલ ઉપર તમને રોજ નવા સમાચાર જોવા મળતા રહેશે. ગોપાલ ઇટાલિયા હોય કે ચૈતર વસાવા હોય, તો મિત્રો આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો. મળીએ એક નવા વિડીયો સાથે.